નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર 14મો જે પાઠ છે ચતુસ્તો વિદ્યા, ચાર વિદ્યાઓ. તો ચાર વિદ્યાઓ છે એ બાબતમાં અલગ અલગ વિદ્વાનો છે, અલગ અલગ મંતવ્ય છે. તો ચાર વિદ્યાઓ કઈ તો કે ત્રયી, વાર્તા, દંડ નીતિ અને આનુષિકી. તો મનુ છે, ભગવાન મનુ, એના મત પ્રમાણે એના શિષ્યો માને છે વિદ્યા છે ત્રણ જ છે, ત્રયી, વાર્તા અને દંડ. તો કે ત્રયી એટલે તો કે જેની અંદર ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ આ ત્રણ વેદનો સમાવેશ થતો હોય એને ત્રયી કહેવાય. વાર્તા એટલે કે જેમાં કૃષિ, પશુપાલન અને વાણિજ્ય વેપાર વગેરે જે વિદ્યા આપે એ વિદ્યા છે ને વાર્તા કહેવાય. દંડ છે અપરાધીને જે સજા આપવામાં આવે એ દંડ. તો કે વિદ્યા ત્રણ જ છે, ત્રયી, વાર્તા અને દંડ. એમાં મનુના શિષ્યો સ્વીકારે છે. ત્યારબાદ બૃહસ્પતિ છે એના શિષ્યના મતે કે વિદ્યા બે જ છે, અને એ વાર્તા અને દંડ. પર જોઈ કે આપણે વાર્તા એટલે કૃષિ, પશુપાલન, વાણિજ્ય વેપાર વગેરે વિદ્યા આપતી વગેરે છે વિદ્યા આપતી જે વાર્તા છે એનો સમાવેશ થયો. દંડ છે એ અપરાધીને સજા આપવા માટેની જે વિદ્યા છે દંડ. તો વિદ્યા બે જ છે. ઉષ્ણસના શિષ્યો એવું સ્વીકારે છે, માને છે કે વિદ્યા એક જ છે અને તે દંડ નીતિ. ચોથા ક્રમે ચાણક્ય, કૌટિલ્ય એ એવું માને છે કે વિદ્યા ચાર છે, ત્રયી, વાર્તા, દંડ અને આનુષિકી. તો આને વિસ્તારપૂર્વક આપણે પાઠની અંદર જોઈએ તો રાજા છે એની જે પ્રતિભા છે કુદરતી હોય છે, પણ રાજાએ પોતાના રાજકાર્યની અંદર જો સફળ થવું હોય તો આ બધી વિદ્યાઓ ક્યાંથી પ્રાપ્ત થાય, ક્યારે કઈ રીતના ઉપયોગ કરી શકાય, કોની પાસેથી મેળવી શકાય વગેરે વિસ્તૃત વર્ણન છે આપણે 14મો પાઠ છે એની અંદર છે. સૂત્રાત્મક શૈલીની અંદર આ પાઠ છે સમજાવવામાં આવેલો છે. જોઈએ આપણે પેજ નંબર 54 ઉપર ચતુસ્તો વિદ્યા. ત્રયી ત્રણ વેદ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ. વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન, વાણિજ્ય વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા. અને દંડ નીતિ અપરાધીને સજા આપવાની નીતિ એટલે કે દંડ નીતિ. આ વિદ્યા ત્રણ જ છે એવા મનુના જે શિષ્યો છે એ માને છે, સ્વીકારે છે. વાર્તા ચ દંડ નીતિ ઇતિ બૃહસ્પત્યા. વાર્તા અને દંડ નીતિ બે જ વિદ્યાઓ છે એમ બૃહસ્પતિ છે એના શિષ્યો માને છે. દંડ નીતિ એકા વિદ્યા ઇતિ ઓસનસા. દંડ નીતિ એક જ વિદ્યા છે એમ ઓસનસા, ઉષ્ણસે એના શિષ્યો છે સ્વીકારે છે. ચતુસ્થ એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. વિદ્યા તો ચાર છે, ઇતિ કૌટિલ્ય એમ કૌટિલ્ય છે ઈ સ્વીકારે છે. તાહ ચરણે તે કઈ ગઈ છે આનુષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ. સાંખ્ય, સાંખ્ય એટલે પ્રકૃતિ પુરુષ છે એનું વિવેચન દર્શાવતું કપિલ મુનિ છે એનું દર્શન શાસ્ત્ર. યોગ પતંજલિ છે 8 અંગ ધરાવતું પતંજલિ છે એનું દર્શન શાસ્ત્ર. લોકાયતમ અને ન્યાય શાસ્ત્ર. ચ ઇતિ આનુષિકી. આ બંને વિદ્યાઓ આનુષિકી છે. આનુષિકી એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી જે વિદ્યા છે ને આનુષિકી વિદ્યા કહે છે. તો સાંખ્ય અને યોગ છે અને ન્યાય શાસ્ત્ર આ આનુષિકી વિદ્યા છે. ધર્મ, અધર્મ ત્રયમ. ધર્મ અને અધર્મ એ આ ત્રણ વેદોની અંદર એનો સમાવેશ થાય છે. અર્થ, અનર્થ, કૃષિ દ્વારા જે પ્રાપ્ત થયેલું જે ફળ યોગ્ય અને અયોગ્ય એ વાર્તા નામની જે વિદ્યા છે એની અંદર એનો સમાવેશ થાય છે. નય, અપનય, ન્યાય અને અન્યાય. દંડ નિત્યા એ દંડ નીતિ નામની જે વિદ્યા છે એની અંદર એનો સમાવેશ થાય છે. ફરી સળંગ પાઠ છે ગુજરાતી જોઈએ કે ત્રયી, વાર્તા અને દંડ નીતિ આ ત્રણ વિદ્યાઓ છે એવો મનુના શિષ્યો સ્વીકારે છે. જ્યારે વાર્તા અને દંડ નીતિ એ બે વિદ્યાઓ છે એમ બૃહસ્પતિ છે એના શિષ્યો સ્વીકારે છે. જ્યારે દંડ નીતિ એક જ વિદ્યા છે એવો ઉષ્ણસના શિષ્યો સ્વીકારે છે. જ્યારે વિદ્યા ચાર છે એમ કૌટિલ્ય, ચાણક્ય છે સ્વીકારે છે અને તે આનુષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ છે. પ્રકૃતિ અને પુરુષને વિવેચન દર્શાવતું
કપિલ મુનિનું દર્શનશાસ્ત્ર અને 8 અંગ ધરાવતું પતંજલિ ઋષિ રચેલું દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર આ આનુષિકી વિદ્યા છે. ધર્મ અને અધર્મ એ 3 વેદોની અંદરનો સમાવેશ થાય છે અને કૃષિ દ્વારા પ્રાપ્ત થયેલું યોગ્ય અને અયોગ્ય ફળ છે એ વાર્તા નામની વિદ્યામાં એનો સમાવેશ થાય. જ્યારે ન્યાય અને અન્યાય છે એ દંડ નીતિ નામની વિદ્યા છે એની અંદર એનો સમાવેશ થાય છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. બલ અબલે સબળ અને નિર્બળ ચ એતેષાં હેતુભી આ તર્ક વડે અનિશ્યમાણમ ચકાસવામાં આવતી જે વિદ્યા છે આનુષિકી તે આનુષિકી વિદ્યા છે. સબળ અને નિર્બળ આ ન્યાય વડે ચકાસવામાં આવતી વિદ્યા છે આનુષિકી વિદ્યા છે. સા આનુષિકી તે આનુષિકી વિદ્યા લોકસ્ય ઉપકરોતિ લોકો પર ઉપકાર કરે છે. ખાસ કરીને વ્યસને ચ અભ્યુદય વ્યસને એટલે મુશ્કેલીમાં ચ અભ્યુદય અને પ્રગતિમાં બુદ્ધિ અવસ્થાપયતિ પોતાની જે બુદ્ધિ છે એને સ્થિર કરે છે. રાજાને જ્યારે કોઈ મુશ્કેલી આવે અથવા કોઈ પ્રગતિ થાય તો એ સમયે મતિ કેવા પ્રકારની હોવી જોઈએ તો એ આ જે વિદ્યા છે આનુષિકી નામની વિદ્યા તેમાંથી રાજાને પ્રાપ્ત થાય છે અને બુદ્ધિ પોતાની સ્થિર રહે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદમ વિચાર વચન અને ક્રિયાની અંદર રહેલી વૈશારદમ નિપુણતા છે ને કરો તેને પ્રગટ કરે છે. ફરી બીજો ફકરો છે સળંગ ગુજરાતી જોઈએ કે સબળ અને નિર્બળ આ ન્યાય વડે ચકાસવામાં આવતી જે વિદ્યા છે આનુષિકી વિદ્યા છે અને તે આનુષિકી વિદ્યા છે લોકો ઉપર ઉપકાર કરે છે. મુશ્કેલીમાં અને પ્રગતિમાં બુદ્ધિ છે એને સ્થિર કરે છે. વિચાર વચન અને ક્રિયાની અંદર જે નિપુણતા છે એને પ્રગટ કરે છે. આગળ સામ્ય યજુર્વેદા સ્ત્રય સામવેદ યજુર્વેદ અને ઋગ્વેદ આ ત્રય છે. આ 3 વેદોનો સમાવેશ છે. ત્રય નામની વિદ્યા છે એની અંદર એનો સમાવેશ થાય છે. સામ ઋગ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદ આ ત્રય વિદ્યા છે એની અંદર એનો સમાવેશ થાય. ત્રયાય રક્ષિત લોક 3 વેદો વડે જે રક્ષાયેલો જે જગત છે લોક છે પ્રસિદ્ધતિ એ પ્રસન્ન હોય છે ન સિદ્ધતિ એ પીડા પામતો નથી. જે રાજા પાસે ત્રય નામની વિદ્યાનું જ્ઞાન હોય મતલબ ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ તો એ પ્રજાજનો છે એની રાજાના જે પ્રજાજનો છે કાયમ માટે પ્રસન્ન રહે છે. ન સિદ્ધતિ એ દુખી થતા નથી પીડા પામતા નથી. કૃષિ પશુપાલન વાણિજ્ય ચ વાર્તા કૃષિ પશુપાલન અને વાણિજ્ય વગેરેનું જ્ઞાન આપતી જે વિદ્યા છે એનો વાર્તા છે એ વિદ્યામાં એનો સમાવેશ થાય. ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિષ્ટિ પ્રદાન ઔપકારિકી ધાન્ય એટલે કે અનાજ પશુ એટલે પશુ હિરણ્ય એટલે કે સોનું કુપ્ય એટલે કે તાંબુ અને વિષ્ટિ અને ઉદ્યોગ છે એ આપનારી હોવાથી ઉપકારિકી આ જે વિદ્યા છે વાર્તા નામની વિદ્યા છે એ ઉપકાર કરનારી છે. કૃષિ પશુપાલન વાણિજ્ય વેપાર વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા છે વાર્તા છે. તે અનાજ પશુ હિરણ્ય સોનું તાંબુ અને ઉદ્યોગ છે પ્રદાન ઉદ્યોગ છે આપનારી હોવાથી લોકો પર ઉપકાર કરનારી છે. આનુષિકી ત્રય વાર્તાના યોગક્ષેમ સાધના દંડ આનુષિકી ત્રય અને વાર્તા છે યોગક્ષેમના સાધનો વાળો દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ તેની અંદર નીતિ અને દંડ નીતિનો સમાવેશ થાય છે. સાચ અને તે અલબ્ધ લાભાર્થ અપ્રાપ્ત વસ્તુ છે ને લાભાર્થ મેળવી આપનાર લબ્ધ પરિરક્ષણ એટલે જે મેળવેલું છે એનું પરિરક્ષણ એનું રક્ષણ કરનાર રક્ષિત વિવર્ધની અને આપણી પાસે જે રક્ષાયેલી જે વસ્તુ છે એને વધારનાર. વૃદ્ધસ્ય તીર્થેષુ અને વૃદ્ધિ પામેલો છે એને તીર્થેષુ તીર્થરૂપ સ્થળોમાં પ્રતિપાદિની પ્રસ્તાવિત કરી આપનારી છે. ફરી જોઈએ અને તે વિદ્યાઓ છે
અપ્રાપ્ત વસ્તુ છે એને મેળવી આપનાર અને મેળવેલી જે વસ્તુ છે એનું રક્ષણ કરનાર અને રક્ષાયેલી જે વસ્તુ છે એને વૃદ્ધિ કરનાર અને વૃદ્ધિ પામેલી જે વસ્તુ છે એને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં પ્રસ્થાપિત કરનારી આ વિદ્યા છે. તસ્યમ આયતા લોકયાત્રા, એની અંદર લોકયાત્રા લોક વ્યવહાર રહેલો છે. તસ્માત લોકયાત્રા અર્થી તેથી પ્રજાનું હિત કરનાર રાજાએ નિત્યમ ઉદ્ધત દંડ સ્યાત, હંમેશા રાજાએ દંડ માટે ઉદ્ધત સ્યાત તૈયાર રહેવું જોઈએ. જે રાજા છે સામાન્ય લોકો છે વ્યવસ્થિત સારું જીવન જીવે નિયંત્રણમાં રહે એ માટે રાજાએ અમુક જે ખરાબ કાર્ય કરતા હોય એવા પ્રજાજનો પાસેથી દંડ પણ એને લેવો જોઈએ, તો જ એનું રાજ્ય છે સુશાસન સારી રીતે ચાલી શકે. રાજા વાર્તા પ્રાપ્તનું પોષણ, રાજા છે વાર્તા પ્રાપ્ત, વાર્તા દ્વારા પ્રાપ્ત થયેલા પોષ ધનથી, કૃષિ પાસેથી મહેસૂલ કે જે કે એની પાસેથી બીજો કર લઈ અને રાજા પાસેથી જે ધન ભેગું થાય તો એ કઈ જગ્યાએ વાપરવું, તો કે રાજા વાર્તા દ્વારા પ્રાપ્ત થયેલું ધન છે એનાથી પ્રજામાં પ્રસ્થાપિત દંડે અને પ્રજામાં પ્રસ્થાપિત કરેલા દંડથી સ્વપક્ષમ પોતાના પક્ષનું ચ પરપક્ષમ અને પારકાના પક્ષનું મતલબ શત્રુઓને વશીકરોથી એને વશ કરવાના હોય છે. રાજાએ વાર્તા દ્વારા પ્રાપ્ત થયેલા ધનથી પ્રજાનું અને પ્રસ્થાપિત કરેલા દંડથી પોતાના પક્ષનું અને પારકાઓનું એટલે કે શત્રુઓ છે એને વશ કરવાના હોય છે. તો કે આ બધી વિદ્યાઓ છે એ રાજાએ ક્યાંથી પ્રાપ્ત કરી, કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ જેના કારણે પોતાનું રાજ્ય છે સારી રીતે ચલાવી શકે. તો કે આનસ્તિકી આનસ્તિકી અને ત્રય વિદ્યા જે શિષ્ટેભ્ય ઉપયુજિત, તો કે આ બંને જે વિદ્યાઓ છે એ શિષ્ટેભ્ય શિષ્ટ લોકો છે એની પાસેથી જેમણે વિવિધ વિદ્યાઓ યોગ્ય રીતે મેળવી હોય, જે વિદ્યાની અંદર યોગ્ય રીતે પારંગત થયા હોય એવા જે વ્યક્તિઓ છે એની પાસેથી રાજાએ આ વિદ્યાઓ છે ગ્રહણ કરવી જોઈએ. વાર્તા અધ્યક્ષભ્ય ઉપયુજિત, તો વાર્તા નામની જે વિદ્યા છે કૃષિ પશુપાલન, તો આ બધી વિદ્યાઓ ક્યાંથી પ્રાપ્ત કરી, તો કે જે ખેતીની અંદર આગળ હોય અગ્રેસર હોય આગળ પડતા જે લોકો હોય એમની પાસેથી રાજાએ આ વાર્તા નામની વિદ્યા ગ્રહણ કરવી જોઈએ, શીખવી જોઈએ. દંડ નીતિ, તો કે દંડના નીતિ નામની વિદ્યા છે ક્યાંથી પ્રાપ્ત કરી, તો કે વક્તુમ પ્રયોગતુમ, જે પ્રવચન કરવામાં અને પ્રયોગમાં કુશળ હોય એવા ઉપદેશ આપનાર જે વ્યક્તિ છે એની પાસે દંડ નીતિ નામની વિદ્યા છે રાજાએ પ્રાપ્ત કરવી જોઈએ. તો છેલ્લા બે પેરેગ્રાફ છે આપણે એકવાર સરળ ગુજરાતી કરીએ. આનસ્તિકી, ત્રય અને વાર્તા એ યોગક્ષેમ છે અને સાધનો વાળો દંડ છે અને તેમાં નીતિ અને દંડ નીતિ છે અને તે અપ્રાપ્ત વસ્તુ છે ને મેળવી આપનાર, મેળવેલી જે વસ્તુ છે ને રક્ષણ કરનાર, રક્ષાયેલી જે વસ્તુ છે ને વધારનારી અને વૃદ્ધિ પામેલા અને તીર્થરૂપ પવિત્ર સ્થળ છે પવિત્ર સ્થળમાં પ્રતિપાદિત કરનારી છે. તેમાં આ લોક વ્યવહાર રહેલો છે. તેથી પ્રજાનું હિત કરનાર રાજાએ હંમેશા દંડ માટે તૈયાર રહેવું જોઈએ. રાજાએ કૃષિ દ્વારા પ્રાપ્ત થયેલા ધનથી પ્રજાનું અને પ્રસ્થાપિત કરેલા દંડથી પોતાના પક્ષનું અને પારકાના પક્ષમાં એટલે કે શત્રુઓ છે એને રાજાએ વશ કરવા જોઈએ. તો કે હવે આનસ્તિકી વિદ્યા ક્યાંથી શીખવી, તો કે આનસ્તિકી વિદ્યા છે ત્રય એટલે વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિત, શિષ્ટેભ્ય જેમને વિવિધ વિદ્યાઓ યોગ્ય રીતે મેળવી હોય એવા વ્યક્તિ પાસેથી ત્રય અને વિદ્યા છે રાજાએ શીખવી જોઈએ. વાર્તા અધ્યક્ષભ્ય ઉપયુજિત, વાર્તા નામની જે વિદ્યા છે કૃષિ વાણિજ્ય વગેરેમાં આગળ પડતા જે લોકો છે એની પાસેથી આ વિદ્યા ગ્રહણ કરવી જોઈએ. અને દંડ નીતિ છે
અને દંડ નીતિ છે વક્તુ પ્રયોક્તવ્યમ, બોલવામાં, પ્રવચન અને પ્રયોગમાં કુશળ ઉપદેશ આપનાર વ્યક્તિ છે એની પાસેથી આ વિદ્યા ગ્રહણ કરવી જોઈએ. તો મિત્રો, આ રીતના 14મો પાઠ છે એને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.